સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 1 થી 50 પ્રશ્નો જોઈ ગયા છે, બરાબર, જે કંડક્ટરને લગતા હતા. આજના સેશનની અંદર આપણે 51 થી 60 નંબરના પ્રશ્નો જે છે એની ચર્ચા કરવાના છે. અહીંયા તમે પ્રશ્નો જોશો તો મોટાભાગના પ્રશ્નો જે છે કાર્ડિયાક મસાજને લગતા છે. મિત્રો, કાર્ડિયાક મસાજની આપણે શરૂઆત ચર્ચા કરી લઈએ કે કાર્ડિયાક મસાજ એટલે શું, તો એને ગુજરાતીમાં કહેવાશે હૃદય મર્દન. શું કહેવાશે? હૃદય મર્દન. થિયરીનો જે ફર્સ્ટ એડનો આખો પ્રાથમિક સારવારનો જે લેક્ચર છે એની અંદર આપણે સંપૂર્ણ ડિટેલ જોઈશું, પણ આ શબ્દ આવ્યો છે એટલે એને આપણે સમજી લઈએ. તો કાર્ડિયાક મસાજ એટલે એને ગુજરાતીમાં કહેવાશે હૃદય મર્દન. મિત્રો, વાત કરીએ હૃદય મર્દનની, તો આપણા જે હૃદયને રુધિર પાડતી ધમની જે છે એનું નામ છે કોરોનરી ધમની. શું છે? કોરોનરી ધમની. હૃદયને રુધિર પૂરી પાડતી ધમનીનું નામ શું છે? કોરોનરી ધમની. તો આ કોરોનરી ધમની છે એ હૃદયને રુધિર પૂરું પાડે છે, અને આ કોરોનરી ધમનીની અંદર કંઈક અવરોધ ઊભો થાય એટલે હૃદયનું જે સંકોચાવાનું કાર્ય જે છે, બરાબર, હૃદયના અંગોનું સંકોચાવાનું જે કાર્ય છે એની અંદર અનિયમિતતા આવે છે. અનિયમિતતાને કારણે એક સમય એવો આવે છે કે જેના કારણે હૃદયને રુધિર પહોંચતું બંધ થઈ જાય છે, અને એ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ આપણે બધાય જાણીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? હાર્ટ એટેક. શું કહીએ છીએ? હાર્ટ એટેક. તો હૃદય મર્દન એટલે કે કાર્ડિયાક મસાજની અંદર કોરોનરી ધમનીની અંદરથી રુધિર પસાર થાય નહીં એટલે શું થાય? આપણને હાર્ટ એટેક આવે છે, હૃદય રોગનો હુમલો થાય છે. અને હૃદય રોગનો હુમલો થાય એટલે એ વખતે શું થાય છે? હૃદય બંધ પડી જાય છે, અને હૃદય બંધ પડી જાય એટલે એને આપણે બહારથી દબાણ આપવું પડે છે, અને આ બહારથી દબાણ આપવાની પ્રક્રિયા એને શું કહેવાય છે? કાર્ડિયાક મસાજ અથવા હૃદય મર્દન. બરાબર, ખબર પડી? હૃદય બંધ પડી જાય એ વખતે તમારે બહારથી હૃદયને દબાણ આપવું પડે છે. હૃદયની અંદરથી દબાણ ઉત્પન્ન થતું નથી, એટલા માટે આપણે બહારથી હૃદયને દબાણ આપવું પડે છે. આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? હૃદય મર્દન અથવા કાર્ડિયાક મસાજ. આ જે પ્રોસેસ છે એ તમારે 1 મિનિટમાં 100 વખત કંપન કરવાનું હોય છે. કેટલી વખત? 1 મિનિટમાં 100 કંપન તમારે પૂરા કરવાના હોય છે, અને દર 30 કંપને તમારે બ્રેક લેવાનો છે. 30 વખત તમે પુશઅપ કરો એટલે 30 વખત દબાણ આપો તમે, એટલે તમારે એક બ્રેક લેવાનો. એ બ્રેક લેતી વખતે તમારે શું કહેવાય? માઉથથી માઉથ એટલે કૃત્રિમ શ્વાસોશ્વાસ 2 વખત આપવાનો હોય છે. 30 વખત તમે દબાણ આપો અને 2 વખત તમારે શ્વાસ આપવાના છે. આવું તમારે 100 વખત દબાણ આપવાનું છે. શું કરવાનું છે? 100 વખત દબાણ આપવાનું છે. 100 વખત દબાણ આપતી વખતે દર 30 દબાણ આપો એટલે તમારે 2 વખત કૃત્રિમ શ્વાસ આપવાના છે. ક્લિયર થાય છે આટલું? તો આથી માહિતી કાર્ડિયાક મસાજ એટલે કે હૃદય મર્દન વિશેની. શરૂ કરીએ આપણે આજના પ્રશ્નોનું સેશન. મિત્રો, મહત્ત્વની તમને એક વાત કહેવી હતી કે ભાઈ, અમે જે આ વિડીયો બનાવીએ છીએ તમને ગમતા હોય તો એની નીચે કોમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. અને 30 ગુણનું જે મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાતું રહેશે, તમારે બધાને જોવાનું છે. ચલો, પ્રશ્નની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 51 છે, કાર્ડિયાક મસાજ કયા હેતુથી આપવામાં આવે છે? આપણે અત્યારે જ ચર્ચા કરી કે ભાઈ કાર્ડિયાક મસાજ છે શું કરવા માટે? કે હૃદય બંધ પડી ગયું છે તો એને ચાલુ રાખવા માટે આપવામાં આવે છે. તો બેભાન ન થાય એટલા માટે, લોહી બંધ કરવા માટે, અને હૃદય ચાલુ રાખવા. અહીંયા તમને આ જે 2 ઓપ્શન છે, ઓપ્શન એ અને ઓપ્શન સી, એ કન્ફ્યુઝ કરી શકે છે કે બેભાન ન થાય એટલા માટે કે હૃદય ચાલુ રાખવા માટે. તો આપણો કાર્ડિયાક મસાજ શાના માટે આવશે? હૃદય ચાલુ રાખવા માટે. પ્રશ્ન નંબર 52 છે, ઈજાગ્રસ્ત વ્યક્તિના નાડીના ધબકારા જાણવા માટે આંગળીઓ ક્યાં દબાવવી? કોઈ વ્યક્તિને ઈજા થઈ છે, બરાબર છે, અને બેભાન થઈ ગયું છે, તો એને નાડીના ધબકારા જાણવા માટે આંગળીઓ કઈ જગ્યાએ દબાવવાની રહેશે? તો નાડી મતલબ શું આવશે? તો નળી, રુધિરનું વહન કરતી નળી, બરાબર છે. તો આપણે જોઈએ છીએ સામાન્ય રીતે આપણે દવાખાનાની અંદર જતા હોય તો ડૉક્ટર આપણને તપાસે છે, આ ભાગ પર તપાસે છે, બરાબર, અહીંયા તપાસતા હોય છે. તો આ શું છે? આપણું કાંડું કહેવાય. આ કાંડા ઉપર આ રીતે 2 થી 3 આંગળી મૂકી અને ડૉક્ટર એમનું જે પેલું જે મશીન હોય છે એ અહીંયા મૂકી અને નાડીના ધબકારા તપાસતા હોય છે. તો ઓપ્શન એ આવશે છાતી પર, ઓપ્શન બી આવશે કાંડા પર, કે ઓપ્શન સી આવશે કપાળ પર. તો મિત્રો આપણો જવાબ આવશે કાંડા પર. કઈ જગ્યાએ? કાંડા પર. કાર્ડિયાક મસાજ માટે શરીરના કયા ભાગ પર ઝટકા આપવાના હોય છે? કાર્ડિયાક મસાજ એટલે એને કહેવાય હૃદય મર્દન, બરાબર છે. કઈ જગ્યાએ ઝટકા આપવાના હોય છે? તો કાર્ડિયાક મસાજનો મુખ્ય હેતુ શું હોય છે? હૃદય બંધ પડી ગયું હોય તેને ચાલુ કરવાનો. તો કઈ જગ્યાએ આપણે ધબકારા આપવાના હોય? એ વખતે પછી પેટ ઉપર કે કપાળ ઉપર ધબકારા આપવાના હોય નહીં. કઈ જગ્યાએ આપવાના હોય છે? તો છાતી ઉપર ધબકારા આપવાના હોય છે. અહીંયા શું લખ્યું છે? પગના તળિયે. પગના તળિયેની કપાળ પર પણ છાતી ઉપર તમારે ધબકારા આપવાના રહેશે, બરાબર છે.
કાર્ડિયાક મસાજ માટે દર્દીને કેવી જગ્યા પર સુવડાવવું જોઈએ? કાર્ડિયાક મસાજ પર મતલબ કાર્ડિયાક મસાજ તમારે આપવાનું હોય કે તમારે દબાણ આપવાનું છે, તો તમારે દર્દીને કઈ જગ્યાએ સુવડાવશો? ચલો, તમે ગોદડાની અંદર સુવડાવશો, ગોદડું પોચું હોય તો તમે દબાણ આપશો તો દર્દીને શું થશે? દર્દી પણ નીચે જવાનું, એટલે દબાણ તમે જે આપો છો એ વ્યવસ્થિત રીતે અપાશે નહીં. બરાબર, તો જોઈએ ઓપ્શન એ ગાદલા પર, તો તેનો સપાટ જગ્યા પર ઓપ્શન બી છે સપાટ જગ્યા પર, ઓપ્શન સી છે પલંગ પર. બરાબર છે, તો અહીંયા આપણો જવાબ આવશે રસ્તા પર તમે જતા હોય. બરાબર છે, તમે રસ્તા પર જતા હોય અને એ વખતે કોઈનો હાર્ટ એટેક આવે છે, કોઈનો હૃદય રોગનો હુમલો થાય છે અને હૃદય બંધ પડી જાય છે, તો એ વખતે તમે પલંગ ક્યાંથી લાવશો? બરાબર છે, એટલે આપણો જવાબ આવશે સપાટ જગ્યા પર. પ્રશ્ન નંબર 55 છે, અકસ્માતના લીધે હાથ પગમાં ઈજા થવાથી શું વહેવા માંડે? અકસ્માત થાય અને અકસ્માતના લીધે હાથ પગમાં ઈજા થાય તો એ તો બધાને ખબર આવશે, લોહી આવશે, બી વોટર આવશે અને સી આવશે સફેદ પ્રવાહી. તો આપણો જવાબ આવશે લોહી. પ્રશ્ન નંબર 56 છે, શરીરનું કેટલા ટકા લોહી ઈજાના કારણે, આ જે છે એને સ્ટાર મારી શકાય. બરાબર, શરીરનું કેટલા ટકા લોહી ઈજાને કારણે વહી જાય તો દર્દી બેભાન બની જાય છે? ઈજાના કારણે કેટલા ટકા લોહી જે છે એ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય તો દર્દી બેભાન બને છે? તો કુલ જે લોહી છે એના 15%, કુલ જે લોહી છે એના 20%, કુલ જે લોહી છે એના 10%. તો મિત્રો એનો જવાબ આવશે 10% લોહી આપણા શરીરમાંથી ઈજાના કારણે જો વહી જાય છે, એટલે કે નીકળી જાય છે, તો આપણે બેભાન થવાની શક્યતા રહેલી હોય છે. ઈજાના કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રાખવામાં આવે છે? આપણને ઈજા થાય, બરાબર છે, અને આપણા જે ડૉક્ટર દ્વારા પાટો બાંધવામાં આવે છે, જે પહેલો પાટો, બરાબર, આપણે સામાન્ય પ્રાથમિક સારવારમાં બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રાખવામાં આવે છે? ઓપ્શન એ છે 1 કલાક, ઓપ્શન બી છે 2 કલાક, ઓપ્શન સી છે 3 કલાક. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ 1 કલાક. પ્રશ્ન નંબર 58 આવશે, ઈજાગ્રસ્ત વ્યક્તિને શાનો પુરવઠો ન મળે તો મગજ, ફેફસા વગેરેને નુકસાન થાય છે? હવે વાત કરીએ, જો ઈજાગ્રસ્ત વ્યક્તિ જે છે એને શાનો પુરવઠો શરીરની અંદર ન મળે તો એના મગજ અને ફેફસા વગેરેને નુકસાન થાય છે. ઓપ્શન એ છે હવા, ઓપ્શન બી છે લોહી, ઓપ્શન સી છે પાણી. મિત્રો હવાની જો વાત કરીએ તો આપણને ઓક્સિજન ન મળે તો આપણું હૃદય બંધ પડી જાય, પરંતુ વાત કરીએ લોહીનો પુરવઠો ના મળે તો લોહી જે છે આપણા આખા શરીરની અંદર ફરતું હોય, હૃદયથી મતલબ માથાથી છેક પગ સુધી એ લોહીનું પરિભ્રમણ થતું હોય છે. તો લોહી જે આપણને ન મળે તો આપણા મગજને પણ નુકસાન થાય છે, ફેફસાને પણ નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 59 છે, અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ ક્યારે બેભાન બને છે? અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ ક્યારે બેભાન બને છે? 1 શોક લાગે ત્યારે, બી તરસ લાગે ત્યારે, સી શ્વાસ ધીમો પડે ત્યારે. તો આનો જવાબ આવશે મિત્રો શોક લાગે ત્યારે. આપણે અકસ્માત થાય એ વખતે શું થાય? વ્યક્તિ જે છે ગભરાયેલો હોય છે, બરાબર. અકસ્માત થાય, અચાનક જ અકસ્માત થાય, તમને ખબર ના હોય કે ભાઈ તમે આનાથી 500 મીટર આગળ જશો એટલે તમને અકસ્માત થશે. અકસ્માત એક એવી ઘટના છે, અચાનક બનતી ઘટના છે, બરાબર, અને જેના કારણે દર્દી શું કહેવાય, અચાનક થતી ઘટનાને કારણે શું થાય છે? શોકમાં આવી જાય છે, એના લીધે શું થાય છે? તો બેભાન બને છે. પ્રશ્ન નંબર 60 છે, કપાયેલા અંગોવાળા બેભાન દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલ ખસેડવાનો રહે? અકસ્માત થયો છે, બરાબર છે, અને તમારો હાથ પગ કંઈક ભાગી જાય છે અને ફ્રેક્ચર થાય છે, ઈજા થાય છે, બરાબર, તો કપાઈ જાય છે, તો એ વખતે દર્દીને તમારે કઈ હાલતમાં લઈ જાઓ? ચલો વિચાર કરો કે પગે ઈજા થઈ છે, પગનું ફ્રેક્ચર થઈ ગયું છે, પગ ભાગી ગયો છે, તો તમે એને ચલાવીને લઈ જશો? તો ચલાવીને લઈ જવાય નહીં, બરાબર. ચલો એના ખભે ઉંચકીને લઈ જશો? કોઈ વ્યક્તિને બહુ આમ લાગણી આવી જાય એટલે લાવો હું એકલો આના ખભા પર બેસાડીને લઈને દવાખાને જતો રહો, તો એવું કરવું નહીં. શું થશે? તો કે સૂતેલી હાલતમાં એ જે પોઝિશનની અંદર છે એની એ પોઝિશનમાં તમારે એને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો રહેશે, બરાબર છે? ક્લિયર થાય છે? તો આજે આપણે આ સેશનની અંદર 51 થી 60 નંબરના પ્રશ્નો જોયા. આવી જ રીતે આપણે ચેનલની અંદર દરરોજ ડેલી ક્વિઝ આવતી રહેશે કંડક્ટરની પરીક્ષા સુધી, બરાબર. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, નવા મિત્રોને જોતા રહેજો. અમારી મહેનત માટે તમે નીચે કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને વધુને વધુ મિત્રો સુધી શેર કરવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.